ધંધુકા નગરપાલિકામાં ફરી ભગવો લહેરાયો। 28માંથી 20 બેઠકમાં ભાજપ, 7માં કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત। ભાજપ કોંગ્રેસ બંને એ શહેરના રાજમાર્ગો પર વિજય સરઘસ કાઢી વિજય ઉત્સવ મનાવ્યો। 2 વર્ષોથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવ્યો। અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકની ગત તારીખ 16મીના રોજ ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ અને કોંગ્રેસ તથા ભાજપના બળવાખોર ઉમેદવારોની અપક્ષ ઉમેદવારી સહિત 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। આ ચૂંટણીમાં ધંધુકા નગરપાલિકાનું સરેરાશ 57.13% મતદાન નોંધાયું ને સવારથી ધંધુકાની કિકાણી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહત્વપૂર્ણ માહોલમાં મત ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 28 પૈકી 20 બેઠક પર ભાજપ જ્યારે 7 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો, જ્યારે વોર્ડ નંબર 2ની 1 બેઠક પર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર બળભદ્ર અગ્રાવતનો વિજય થયો છે, જ્યારે ભાજપ સામે બળવો કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાના પત્ની મધુબેનનો પરાજય થયો હતો। પાલિકામાં ભાજપની જીતને ધંધુકા શહેર ભાજપ સંગઠન ધારાસભ્ય ઉપરાંત ધંધુકા જાહેર થતા ભાજપ અને આવકારી હતી અને ચૂંટણીના પરિણામો એપીએમસીના તમામ ડિરેક્ટરોએ પોતાની જીતનો ઉત્સવ રેલી કાઢી મનાવ્યો। શહેરના રાજમાર્ગ ઉપર નીકળેલી બંને પક્ષની વિજય રેલીમાં વિશાળ સંખ્યામાં બંને પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયા, જ્યારે શાંતિપૂર્ણ રીતે ધંધુકા નગરપાલિકાના ચૂંટણી પૂર્ણ થતા અધિકારીને ધંધુકા પ્રાંત અધિકારી તથા મદદનીશ કલેક્ટર, પોલીસ તંત્ર સહિતનાઓએ રાહતનો દમ લીધો।